હે મારા વાલીડાઓ, આ તો મૈકાના નેચરલ પુડલા હો, અને એ પણ વર્ષોના અનુભવી સ્ટાર પુડલાવાળા. તો હાલો તમને શેર કરાવી આજ મૈકાના પુડલાની એકદમ તાજા શાકભાજીની ખરીદી માટે આપણે સૌ પ્રથમ પહોંચી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં, કે જ્યાં આપને રોજે રોજનું તાજું શાકભાજી મળી રહે છે. સ્ટાર પુડલાવાળા પૈસા સામું નથી જોતા, ક્વોલિટી સામું જોવે છે અને એકદમ સારી ક્વોલિટીનું સારું શાકભાજી પસંદ કરે છે. કરિયાણાની ખરીદી પણ નામાંકિત દુકાનમાંથી જ કરવામાં આવે છે. તો હવે આપણે પહોંચી ગયા છે જમણવારના સ્થળ પર અને કરીએ પુડલા બનાવવાની શરૂઆત. અનુભવી કારીગર વડે મેથીનું એકદમ બારીક ઝીણું કટિંગ કરવામાં આવે છે. સાથે સાથે લીલી ડુંગળીના પાંદને પણ કટિંગ કરવાનું રહે છે અને તાજી ધાણા ભાજીને પણ આ જ રીતે એકદમ ઝીણું કટિંગ કરવામાં આવે છે. ચટણી બનાવવા માટે તાજા ટમેટાં, સલાડ માટે ગાજર, કોબી અને મસાલા ખીચડી બનાવવા માટેના પણ શાકભાજીનું સાથે સાથે કટિંગ ચાલુ કરી દેવામાં આવે છે. ગ્રેવી મશીન દ્વારા મરચાં, લસણ અને આદુની પણ ગ્રેવી બનાવવામાં આવે છે. ચટણી માટેના ટમેટાની પણ ગ્રેવી બને છે. બધા જ શાકભાજીનું કટિંગ થઈ ગયા બાદ પુડલા માટેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. શાકભાજી એડ થઈ ગયા બાદ ઘરે જ બનાવેલા બધી જ જાતના મસાલા એડ કરવામાં આવે છે. બધી જ વસ્તુને હાથ વડે સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. ચણાના લોટને પણ સૌ પ્રથમ ચાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરી તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. પુડલા આપણે ગરમા ગરમ સર્વ કરવાના હોવાથી આ મિશ્રણને હવે 1 થી 1.5 કલાક માટે સેટ થવા દેવામાં આવે છે. હવે આપણે બનાવીશું ટમેટાની ચટણી, કે જેનો સામાન આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખી દીધેલો છે. તો એક પછી એક વસ્તુ ઉમેરતા જશું અને ચટણી તૈયાર કરતા જશું. બધો જ સામાન એડ કરી દીધેલ છે. હવે આપણે આ ચટણીને હાઈ ફ્લેમ ઉપર પાકવા દઈશું. હવે આપણે પુડલા સાથે આપવામાં આવતી ખૂબ જ સ્વાદિષ્ટ મસાલા ખીચડી બનાવીશું. મસાલા ખીચડીમાં ચોખાની સાથે 5 જાતની અલગ અલગ દાળ ઉમેરવામાં આવે છે. સાથે સાથે ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણા ગુજરાતીના ફેવરિટ મગફળી દાણા પણ એડ કરીશું. સારું એવું આંધણ આવી ગયું હોય, હવે આ બધી જ વસ્તુ આપણે આંધણમાં એડ કરી દઈશું. જરૂરિયાત મુજબના મસાલા એડ કરીને સારી રીતે હવે આપણે આ મસાલા ખીચડીને પાકવા દઈશું. ખીચડી પાકી ગયા બાદ કટિંગ કરેલ લીલી ડુંગળીને ઉપરથી એડ કરી દઈશું. અલગથી તૈયાર કરેલ વઘારને હવે આ મસાલા ખીચડીમાં એડ કરી દઈશું. હવે બધી જ બાજુથી મસાલા ખીચડીને હલાવીને પ્રોપર મિક્સ કરી દઈશું. હવે આપણી મસાલા ખીચડી એકદમ રેડી છે. ગુજરાતી જમણવાર હોય અને થાળીમાં કાંઈ મિષ્ટાન ન હોય એવું તો કેમ ચાલે? પુડલાની સાથે સાથે પીરસવાની છે લાઈવ જલેબી. જલેબી માટેની ચાસણી આપણે સ્થળ પર જ તૈયાર કરી રહ્યા છીએ. ચાલો હવે મહેમાનો માટે બનાવીએ ગરમા ગરમ લાઈવ જલેબી. જો
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી લાઈવ ગરમા ગરમ જલેબી હવે પીરસવા માટે તૈયાર છે. હવે કરવાની છે જમણવારની શરૂઆત. તો ચાલો બનાવીએ હવે મહેકાના લાઈવ નેચરલ પુડલા. તમે જોશો કે આ પુડલા ખૂબ જ મોટી સાઇઝનું બનાવવામાં આવે છે. લગભગ 2.5-3 ફૂટ જેવા ડાયામીટરનું આ પુડલું બનાવવામાં આવે છે, જેના લીધે મહેકાના પુડલા ખૂબ જ પ્રખ્યાત છે તેની સાઇઝના લીધે અને તેના સ્વાદના લીધે. પુડલાની થાળીમાં દહીં, જલેબી, આપણા મહેકાના નેચરલ પુડલા, મસાલા ખીચડી, ટમેટાની ચટણી, લીલી ચટણી, સલાડ અને લીલી ડુંગળી. એકથી એક ચડિયાતી સ્વાદિષ્ટ વાનગીઓથી હવે આપણી ડીશ તૈયાર છે. તો ચાલો હવે લઈએ મહેમાનોનો રિવ્યૂ. સ્ટારના પુડલા મસ્ત ભાઈ, જબરદસ્ત, ચક્કાસ, કાંઈ ઘટે નહીં.